તમિલનાડુમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 15 વર્ષના આશાસ્પદ કિશોરે જીવ ગુમાવ્યો છે। બીજે મેડિકલ હોસ્ટેલના ગેટ પાસે ચાની લારી ચલાવતા કિશોર આકાશને ક્યાં ખબર હતી કે આજે તેના માથે મોત મંડરાઈ રહ્યું છે। તે પોતાની માતા સાથે ચાની લારી પર કામ કરી રહ્યો હતો અને ત્યાં જ પ્લેન ક્રેશ થતા આકાશનો જીવ ગયો। જો કે આ દુર્ઘટનામાં માતા ગંભીર રીતે ઘાયલ થતા આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ છે, પરંતુ પોતાના વહાલ સોયા દીકરાને ગુમાવતા પરિવારના માથે જાણે કે આભ ફાટ્યું છે। દુર્ઘટના એટલી ભયંકર હતી, ભયાનક હતી કે મૃતદેહોને ઓળખી પણ શકાતા નથી। ત્યારે મૃતકનો ભાઈની આકાશને છેલ્લી વાર જોવા માટે આક્રંદ કરી રહ્યો છે। બાર જવું ને ક્યારેય નહીં ભૂલી શકાય। આટલી મોટી જ્યારે દુર્ઘટના બની ગઈ હોય, 241 લોકોના જીવ ગયા છે, પરંતુ સૌથી દુઃખદ ઘટના એ સામે આવી કે જે કોલેજ હતી, જે હોસ્ટેલ હતી, તેના ઉપર જે વિમાન પડ્યું છે, ટકરાયું છે, કાટમાળમાં ફેરવાઈ ગયું છે, પણ તેમાં એક આશાવાદ યુવકનું પણ મોત થઈ ગયું છે। એ આશાવાદ યુવક કે જે તેના પરિવારનો આધાર હતો, હોસ્ટેલના ગેટની પાસે તેની ચાની કિટલી હતી અને તે તેના પિતા પાસે ટિફિન લઈને ત્યાં આરામ કરવા આવ્યો હતો અને આ કાળમુખા વિમાનનો તે શિકાર બન્યો અને ત્યાં એનું મોત થઈ ગયું। એના પરિવારજનો છે, ખૂબ જ સંકટવાળી આ પરિસ્થિતિ છે। બધા જ લોકો માત્ર આકાશને યાદ કરી રહ્યા છે કે અમારો આકાશ ક્યાં ચાલ્યો ગયો। તેના પિતા, તેના પરિવારજનો હાલ આકાશને ચારે તરફ શોધી રહ્યા છે અને આક્રંદ કરી રહ્યા છે કે અમારો દીકરો ક્યાં છે, આ શું થઈ ગયું અમારા દીકરા સાથે। તેમના પિતા સાથે વાત કરીએ। શું નામ છે? સુરેશભાઈ બાબુભાઈ। આખી ઘટના તમને ક્યારે ખબર પડી કે આવું કંઈ થયું છે? એ વિમાન વિસ્ફોટ થયું ને એટલે કારા ધુમાડા નીકળ્યા, એટલે હું ભાડું લઈને ગયો હતો। જ્યાં ધુમાડા નીકળ્યા એટલે મને ખબર પડી કે મેં કોકને કોક બાજુ વિસ્ફોટ થયો। હું ત્યાં જઈને જોઉં ત્યાર સુધી તો બધું પતી ગયું હતું। છોકરો છોકરી મારા ઘેરથી સિવિલમાં લાઈને મૂકી દીધેલા હતા। મને અડધો કલાક જતા ત્યાં આગળ પછી અહીંયા એને ખબર પડી કે છોકરો અહીં લઈ ગયા છે પોસ્ટમોર્ટમ। મને મારા ઘેરથી ત્રીજા માળે લઈ ગયા। ત્રીજા માળે જોયું ત્યાં ઘેરથી થોડા સિરિયસ હતા ને તો ઓફ જ થઈ ગયા હતા। એટલે ઈજાગ્રસ્ત કોણ છે? ઈજાગ્રસ્ત મારી ઘરવાળી જ છે। એમની હાલત કેવી છે? સિરિયસ થોડી। શું એટલે તમારો દીકરો છેલ્લી વાત તમારે એમની સાથે શું થઈ? છેલ્લી વાત કે પપ્પા કે હું ટિફિન આપીને આવું છું, મમ્મીને આપીને ખવડાવીને પછી કે હું ઘેર આવું છું। તો મમ્મીને ખવડાવીને અડધો કલાક ત્યાં બેઠો છે કે ઊંઘી ગયો છે। પછી ખબર પડી કે આજની સ્પોટ હોય એટલે હું ત્યાં ગયો, જાઉં તો પર જ જ્યાં તો બધું આવું કોપાન દેખ્યું તો બધા આગ લાગી હતી। શું ઉંમર હતી આકાશની અને તમે ત્યાં પહોંચ્યા તો કેવો માહોલ હતો? માહોલ બહુ ગંભીર હતો। એમાં એક બે એક્ટિવા વાળા હતા એ બી પડ્યા હતા મરીને, બધા આગથી, છોકરો બી આગથી પર લઈ ગયા હતા સિવિલમાં। પછી મારા ઘેરથી બી સિરિયસ હતા એટલે એમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા હતા। શું ઉંમર હતી આકાશની? 15 વર્ષ। 15 વર્ષનો હતો। તમારો એક જ દીકરો છે? બીજો દીકરો છે। બિલકુલ। અહીંયા આપણે એમની જે બહેનો છે તેઓની આંખોમાં શું છે, એમના કાકી છે, દીકરો હવે ક્યારેય નથી આવવાનો, આ ગમ એ સમજી શકે। આકાશ મારો દીકરો, મારા દેરાની સિરિયસ છે, દાદી ક્યાં છે? છેલ્લે શું વાત હતી તમારા ભાઈ? મારા ભાઈ ને જોવા નથી દેખવા દેતા। ખબર જ નહીં બેન, મને અમારો ભાઈ મને કઈ વાત નહીં। મેં એને કીધું કે આજે તું હોટલ રહેજે, પણ મને આવતા મારા ભાઈ નો અકસ્માત થઈ જાય બેન, મને ખબર નથી। છેલ્લે શું વાત થઈ હતી ભાઈ સાથે? મારી પાસે વાત કરી જ નથી મારા ભાઈએ બેન। થઈ પછી એને પછી થઈ જ નથી, એનો ટિફિન લઈને આવી મમ્મીને। તમારા ભાઈનો મૃતદેહ તમને મળ્યો? નહીં મને બેન, હજી જોવાય નથી, દેખ્યા બી નથી મારા ભાઈ કેવી હાલતમાં પડ્યા છે। હજી જોવા નથી મળ્યા। કાલનો મારા ભાઈ છોકરો ખાલી મને દેખવાનો, મારા ભાઈને દેખવાનો।
મારા ભાઈને ખાલી જોવાનો તો એક આજે આખી જે માહોલ સર્જાયો છે, એક મોટો ભાઈ એના નાના ભાઈને શોધી રહ્યો છે અને એનો નાનો ભાઈ હવે ક્યારેય નથી આવવાનો. 15 વર્ષનો આકાશ જે હવે ક્યારેય આ પરિવારમાં નથી આવવાનો અને તમામ જે પરિવારના લોકો છે તેમની આંખમાં આંસુ છે. આટલી મોટી દુર્ઘટના બની ગઈ છે અને આકાશને ખબર નથી કે તે 12 જૂનનો દિવસ તેનો જીવનનો છેલ્લો દિવસ હશે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હિના ચૌહાણ, અમદાવાદ.